દુખે છે તો હજી વધારે દુખાડો. એકવાર અવધૂત અરે અવધેશ, રાજેશભાઈ અને આ મહેશભાઈ 3 જણા અહીંયા એલેમાં કોઈ ગોગો બાર હોય ને નાગી રાંડો નાચતી હોય ત્યાં આગળ ગયેલા. તો પેલી નાચતી નાચતી આમાં આમ કરતી આવી ને આની પાસે આવી પેલા અવધેશ પાસે. આને તો ધડ દઈને ખિસ્સામાંથી 20ની નોટ કાઢી ઠું કોઈ કહીને પેલી રાણને કુલે ચોંટાડી પટાક કરી દે. પછી તો આમ નાચતી નાચતી મહેશભાઈ પાસે ગઈ કે આ એના કરતાં લોડેડ લાગે, આની પાસે વધારે મળશે. એટલે આની પાસે ગઈ. તાણે કીધું કે આ જો 20 હાલતો તો મારે 50 લેવા પડે. તાણે તો 50ની કાઢી ઠું કોઈ કહીને બીજી કુલે ચોંટાડી. ત્યાં પેલી રાંધતી નાચતી 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 રાજેશભાઈ ગઈ કે આ બંને લઈને આવ્યો છે એ લોડેડ છે કે આની પાસે મોટો માલ મળશે. નાચતી નાચતી આમ રાજેશભાઈ ગઈ પેલી આમ કરતી કરતી. તાણે તો ખિસ્સામાંથી સ્ક્રેચ કાર્ડ કાઢીને 2 કુલા વચ્ચે ગાંડમાં ઘસીને 50ની 20ની લઈ લીધી. ના હોય તો આ હોશિયારી છે, આવું હુજવું એ પણ એક વેપારીને જ હુજે. લોકો જ્યાં ચોંટાડી હોય ત્યાંથી તમે ખોલી લાવો એનાથી મોટો વેપાર શું કહેવાય યાર. એક માણસ ઈંડું લેવા ગયો દુકાન જઈને કે ઈંડું આલો, પેલા આવડું ઈંડું આલ્યું કે 60 પૈસાનું. બેન છો તો આટલું નાનું ઈંડું, પૈસા વધારે પણ મોટું ઈંડું બતાવો. પેલું આવડું લે આવો તો કે આ કેટલાનું, તો કે 70 પૈસાનું. કે હજુ મોટું બતાવો તો પેલું આવડું લે આવો તો કે કેટલાનું, 80 પૈસાનું. કે હજુ મોટું બતાવો. પેલું આવડું લે કે કેટલાનું, તો કે 90 પૈસાનું. એટલે કે હજુ મોટું બતાવો તો દુકાનવાળો બગની કે 10 પૈસા મરઘીને ભોજ પાડી નાખું ભેણ છો. એક છોકરાનો લોડો બહુ લાંબો તો આરા કોઈ છોકરીવાળા હાથ ના પાડે. 35 વર્ષ એની ઉંમર થઈ ગઈ. 35 વર્ષે માંડ એક જણે હા પાડી. તેના બાપો કહે છે કે વાસ ચલો આ લોડાને ગોઠવે કેવું કરું. હા હવે એના લગ્નની તારીખ કાઢી. હવે એ તારીખ બેન્ચો એવી આવી કે એ તારીખમાં એટલા બધા લગ્ન કે આ લોકોને વરઘોડા માટે કોઈ વાહન ના મળે. ના જીપ ના મળે, ના બગી, ના મિની બસ કે ના મોટી બસ કે કશું જ નહીં. બાપો કે જોઈ દે તો માંડ 35 વર્ષ તારું નક્કી થયું. મુહૂર્ત એવું કર્યું પેલા કે ચોદે આ વરઘોડા માટે કશું મળતું નથી. છોકરા કહે બાપા પણ ટેન્શનમાં કેમ આવો છો? કંઈ ના મળે. માં ચોદા ગયું બેન ચોદા લોડો કેટલો લાંબો છે, બેડ દેજો બધા જાનૈયોના લોડા ઉપર અને તમે ચાલજો મારી જોડે, આપણે ચાલતા ચાલતા જઈશું. તો આગળ 5 બેન્ડવાળા બેહાડ્યા ને પાછળ જાનવાળા અને લશ્કર નીકળ્યું. છોકરીવાળાને ઘેર ગયા ને પેલી સાસુ પોંખવાઈ તો સરું કંઈક થયું ને તો બેન ચો લોડા ઉપરથી બધા પડ્યા. હા ગોથમણું કહીને પડ્યા. તો પેલો બાપો છોકરાને કહે કે ચોદે આ છેલ્લી ઘડીએ તો અહીંયા આ બારણા ઉપર કેમ બધાને ઊંધા પાડ્યા? છોકરા કહે બાપા મેં કંઈ નહીં કર્યું, આ કોઈ બેન્ડ વળે ચોદે મારા લોડા ઉપર બીડી ઓલવી ગયા.